બે રખડી નાખા આંબામાં ઠાક્યા માનતા કરી તો કેરી ન લડે અને એને જાય છે આ લેનની પટ્ટે માપવા બે એ ટ્રેક લીધી છે પણ કેરી છે નહીં આંબામાં એક આખો આંબો જો ખાલી છે બે ફરતા ફરતા બે રખડે છે અધેર જોવે છે હાલા ઘોડે અધેર બે જોવે છે કેરી રડવાની નથી પાણી ટોટલ બે પાઈ દીધા છે અને બે પાણીએ જે કાંઈ દેખાતું ક્યાંય છે નહીં કદાચ જો ફૂટ બૂટ મૂકી હોય જા આ રે આ ફૂટ છે કમતો કાકા આગળ પટ્ટી ક્યાંય હાલ્યા જાય છે આપણે પટેલની પાછળ આવી છે 100 ફૂટની પટ્ટી ઢાળીને જાય છે અને આ સીધું ઓલી બદામ દેખાય અહીંયાથી ક્યાં આવવાની છે જય માતાજી મિત્રો, આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને આપણે આજે અવાજમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ઘરેથી એટલે જો આપણે આ ઘરેથી ડેલામાંથી બહાર નીકળ્યા હતી અને થોડોક પાવડિયું દાંતડાનો સામાન છે એ બધું આપણે વાડીએ લઈ જવાનો છે 3 દાંતડા છે ને 2 પાવડી છે એ 2 3 ને 5 વસ્તુ ટોટલ છે એ બધી વાડીએ લઈ જવાની છે તો આ ઘરે અને આ વાડીએ લાવ્યા હતા જો આ બધો સામાન જો ને લઈને જવાનું છે ઉલી વાડીએ આપણે પહોંચી ગયા છે વાડીએ આવ્યા એટલે 10-15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે અત્યારે થોડુંક 2 ક્યારા ખડના તો છે એ પાવાના હતા અને લાઇટ જે લગીને આવી નથી અને આ જો અહીંયા ટીચીએ કંઈ અવાજ આવતો નથી આ આપણે ડારની મોટર રહી ચાલુ જ હોય છે પણ લાઇટ હજી આવી નથી કે ફોલ્ટમાં હોય કંઈ ખબર નથી આ ઓટો નહીં આવી હોય તો જો આ ઓટોમાં પાવર હોય ને આ આપણે ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય છે અને ખડના ક્યારે આપણે એક નવો વાવેલો છે એ સુકાઈ ગયો હતો એટલે એને પાવાનો હતો અને ઉલ્યો મોટો છે ખડમાં એ પાવાનું જ હતું પણ પહેલાં ઉલ્યાને પાવાનું હતું અને આયા એને 10-15 મિનિટ થાય છે અને જે આયા નથી અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 હા થોડીક વાર પહેલાં ટાઈમ થયો તો 10 વાગી ગયા છે અને લાઇટ આવવાનો ટાઈમ 7 વાગ્યાનો છે પણ હજી કંઈ નથી આવી કે ફોલ્ડમાં આવી છે એટલે હજી આપણે 1-1.5 કલાક વાટે રહીશું લાઇટ આવી જાય તો એ 2 ખડના ક્યારા પાઈ દઈશું જો આ ભેંસ બાંધીને એની પાછળ ખડનો ક્યારો છે એ પાવાના છે અને આ ખડના ક્યારા એ છે આ 2 કાકાના છે એટલે આવે એટલે કડક રહી વાટે કલાક જેવા અડધી કલાક આવી જાય તો પાતા જાય આ ખડનો કેરો છે આપણે આમાં ટોટલ 2 પાણી પાઈ દીધા છે હજી ક્યાંય ઉગ્યું નથી ક્યાંય ઉગેલું દેખાતું નથી આપણે એકેદી જગ્યાએ ખોલીને જોઈ કે ફૂટ મૂકી છે કે નથી મૂકી આમાં એકાદીમાં ગમે જગ્યાએ શાક ગોતવી આ ક્યાંકથી આપણે જોયું જો આ રહ્યો ને આ શું એક છા છે અને અહીંયા કણે આપણે ખોલી દીધું અહીંયા કંઈક ઉગ્યું હોય ખોટાણું હોય કે નહીં પાણી ટોટલ 2 પાઈ દીધા છે અને 2 પાણીએ જે કાંઈ દેખાતું ક્યાંય છે નહીં કદાચ જો ફૂટ બૂટ મૂકી હોય જા આ રે આ ફૂટ છે કમ્પ્લીટ ફૂટ મૂકી દીધી છે હવે એક જ પાણીની જરૂર છે એક પાણી પીશે ને કમ્પ્લીટ એટલે ખડાની વડે થઈ જશે ફૂટવાનું ચાલુ અને ફૂટ તો જો આ મૂકી દીધી છે એટલે આપણે આમાં ટોટલ 4 સા છે અને આની ઉપર અમે થોડી ધૂળ છે જાય તો નથી એટલે એક પાણી પીશે ને એટલે થઈ જાય આને ત્યારે માપે દાંટી દેવી કારણ કે જે કૂણું છે તડકાનું બળે જાય એટલે એક પાણી પીશે એટલે આ કમ્પ્લીટ ફૂટને બહાર આવી જાય છે લાઇટ જે આવી નથી જો આવશે તો પાઈ દીધી તો કાલે ઓરું દેખાવા હોય મળશે છે જરૂર એક પાણી બારું એટલે બપોરના 11-11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે લાઈન માપણીનું કામકાજ ચાલુ છે જો આ ધોળે પટ્ટી દેખાય ને અહીંયા શેડો છે અને આ રજકો પૂરો થાય અહીંયા શેડો છે ટોટલ 100 ફૂટની પટ્ટીનું આપણે કટિંગ કર્યું છે અને લાઈન દાંટવાની છે એના માટે માપણીનું કામકાજ ચાલુ છે અને આપણે ઠેઠ જો હામી ઓલી પીપર દેખાય ને મોટું ઝાડવું આ ઝાડવું અહીંયાથી આપણે માપતા હાલ્યા આવી અમે પહોંચ્યા છીએ અહીંયા અને અહીંયાથી ને જે આ વાડ છે વાડ વટાડીને પટ્ટી લઈને જવાનું છે
અને કેટલી લાઈન થાય એ બધું એસ્ટિમેટ કાઢી અને પછી લાઈન ભરવા જવાનું છે. અને અહીંયા વાડ આવી છે એટલે 2 જણાને વાડની ઓલી બાજુ મોકલ્યા છે અને આપણે આ બાજુ ઊભા છીએ. આ પટ્ટી એને દેવાની છે. આ રહીને 100 ફૂટની પટ્ટીનો છેડો ઇન કરી દેવી એટલે એ ખેંચી લે. ખેંચીને માપણીનું કામકાજ ચાલે. માપણી કામ કમ્પ્લીટ ચાલુ છે તો કાકા આગળ પટ્ટી ખેંચીને હાલ્યા જાય છે. આપણે પટ્ટી લઈને પાછળ આવી છીએ. એને 100 ફૂટની પટ્ટી ઢાળીને જાય છે. અને આ સીધું ઓલી બદામ દેખાય અહીંયાથી ખેંચવાની છે. અને એ જો આગળ લીટો કરે જાય છે. જ્યાં 100 ફૂટની પટ્ટી પૂરી થાય ત્યાં લીટો કરવાનો અને લીટો કરીને આગળ વધાય અને આપણે પાછળ હાલ્યું જવાનું. આપણે લાઈન માપણીનું કામકાજ અડધે પોગાડ્યું છે. અડધી માપીને આવતી આવી. અત્યારે ઘરે હતા. ઘરે ખાઈ પીને પાછા અત્યારે દુકાને આવી. અને તડકો થઈ ગયો તો વધારે 1 વાગી ગયો હતો. અને લાઈન આપણે જો આ રોડ એટલે આની જગ્યાએ જ્યાં રોડ છે ને આ સામે જો ઇકો ગાડી પડી ત્યાં લગીને આપણે રોડેથી વાડીએથી માપણી ઠેઠ પોગાડી છે એ રોડ લગીને ત્યાં પોગતા થયું છે 2470 ફૂટ. 2470 ફૂટ અહીંયા થયું છે. હજી આગળ માપવાનું બાકી છે. એ જઈને માપશું વધારે. અને એ આપણે માપવાવાળા હતા એ બે ચા પીવા આવી ગયા છે. ચા પીને પાછા આવે પછી માપવા દઈએ. અત્યારે જો આપણે દુકાને પંખી ચાલુ કરી અને આ ઘડે ખૂતા હતા અને એનો ફોન આવ્યો કે હવે પાછું માપવા જવું છે. એ બે આવ્યા પછી માહિતી હવે દાદુ માપવાનું નીકળ્યું થોડુંક છે અંદાજ પ્રમાણે 700-800 ફૂટ જેવું છે બાકી. એ બધું માપણીનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણને ટોટલ હિસાબ લાઈનનો મળી જાય. એટલે ભરવા જવાનું થાય ને ત્યારે કાંઈ લોસામારી ન રહે. હિસાબ આપણો કમ્પ્લીટ રહે. એટલે પંખી ઘડક ચાલુ છે. આવે ત્યાં લગીને પોરો ખાઈ લેવી. આવે પછી પાછી એટલે માપી. આપણે જો આ પટ્ટી લઈને લાઈનનું માપવાનું કામકાજ પાછું ચાલુ કરી દીધું છે. વાડે અંદર વ્યાયા છે. સામી વાડ દેખાય ને અહીંયાથી એના જાંબુડા લખીને માપવાનું છે. અને આ પટ્ટી હાથમાં છે. અને આ બે જો કેરીઓ ખાવા આવ્યા છે. આંબામાં પણ એક કેરી જળવાની નથી ને બે જો હીરાગીરી કરીને જોવે છે. હા જોઈએ અંદર ડોકે જોવે છે. એક કેરી ગોતે એક એ ટેક લીધી છે પણ કેરી છે નહીં આંબામાં. એક આખો આંબો જો ખાલી છે. બે ફરતા બે રખડે છે. અધેર જોવે છે. હાલા ઘોડે અધેર બે જોવે છે. કેરી જડવાની નથી. કેરી 2 માંથી એકને જડે નથી. હા આંબા ઉપર આવડો આંબો છે. આંબા ઉપર 2 ગોતીને ઠાક્યા. એકને માથે ચડાયા. 2 રખડી નાખા આંબામાં ઠાક્યા. માનતા કરી તો કેરી ન જડે. અને એને બી જાય છે આ લેનની પટ્ટી માપવા. 2 મર હાલ્યા જાય. આપણે આ પટ્ટી આપણા પાસે આ પટ્ટી લઈને હાલ્યા જાય છે. એટલે આ પટ્ટી માપીને પાછા ભાગી જાય ઘીરે આવી.